ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ બંનેનો અભ્યાસ કર્યો હતો અને તેને આધારિત છે દાખલાઓ છે જોયા હતા. ચાલો આજે આગળ વધીએ. તો આજે જોવાના છે અચળ પ્રવેગી ગતિના સમીકરણો. તો જે પ્રમાણે આપણે સુરેખ પથ પર ગતિ એટલે કે 1Dમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો જે રીતે સ્ટડી આઉટ કર્યા હતા એ સેમ પેટર્નથી આપણે સમતલમાં જોવાના છે. માત્ર ફરક એટલો આવશે કે અહીંયા સદિશ રાશિ તરીકે દર્શાવવાના હોવાથી એના એક્સ ઘટક અને વાય ઘટક આવશે. તો ચાલો કઈ રીતે છે એની શરૂઆત કરીએ. તો કે સમતલમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો. ધારો કે કોઈ એક કણ XY સમતલમાં ગતિ કરી રહ્યો છે. XY સમતલમાં પ્રવેગ A થી ગતિ કરે છે અને અચળ પ્રવેગી ગતિ છે. પ્રવેગ કેવો રહેવાનો છે? સમગ્ર ગતિ દરમિયાન અચળ રહેવાનો છે. તો એના માટે એક કેસ લીધો કે t=0 સમયે ધારો કે એનો વેગ છે એ v0 છે. વેગ સદિશ રાશિ હોવાથી અહીંયા સદિશ v0 તથા t સમયે વેગ સદિશ v છે. ઓકે, તો જુઓ પ્રવેગ બરાબર શું થશે? પ્રવેગ સદિશ a બરાબર ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t. ઓકે, સદિશ સ્વરૂપે દર્શાવવાનું અને સમતલમાં પૂછે એટલે ખાસ. તો સદિશ v એટલે તો કે t સમયે વેગ v પ્રારંભિક t0 સમયે વેગ v0 ના છેદમાં t-0. ઓકે, તો આ છેદમાં શું વધશે? માત્ર t વધશે. તો આવું થશે સદિશ a ઇન્ટુ t બરાબર સદિશ v માઇનસ સદિશ v0. માઇનસ વાળું પદ સામેની બાજુ જાય તો પ્લસ થઈ જશે. તો કે સદિશ v બરાબર સદિશ v0 પ્લસ સદિશ a ઇન્ટુ t. યાદ કરો જે આપણે સુરેખ પથ પર ગતિનું સમીકરણ જોયું તો સેમ એઝ ઇટ ઇઝ છે. v બરાબર v0 પ્લસ at. પણ અહીંયા વેગ અને પ્રવેગ બંનેને સદિશ સ્વરૂપે બતાવી દીધા. તો આ થઈ ગઈ આપણી સમતલમાં ગતિ. હવે કોઈ પણ ઘટક છે, કોઈ રાશિ છે એ સદિશ રાશિ છે તો એમના બે ઘટકો પડે. તો આને અનુસાર આમના બે ઘટકો પાડીએ. જોજો ધ્યાન આપજો. તો x અક્ષની દિશામાંનો ઘટક એને હું vx કહું. શું કહું? vx. તો જ્યાં જ્યાં તમને v અને a દેખાય ને ત્યાં સફિક્સમાં x લગાડવાનો. એટલે જોજો vx બરાબર v0x પ્લસ axt. આ ગુણાકારમાં નથી હો, ખાસ ધ્યાન આપજો, સફિક્સમાં છે. આ કયો આવ્યો? આ x ઘટક. તેવી જ રીતે આમનો y ઘટક શું આવશે? તો કે સદિશ vy બરાબર સદિશ v0y પ્લસ ayt. તો આ એના શું પડ્યા? ઘટકો. ઓકે, તો દ્વિપરિમાણમાં ગતિ છે એટલે કે સમતલમાં ગતિ. એમાં પહેલું સમીકરણ હતું જે આપણું v બરાબર v0 પ્લસ at. એના બે ઘટકો છે, તમે આ રીતે પાડી શકો. ચાલો આગળ વધીએ. જે રીતે અહીંયા આપણે એક શરત લીધી t=0 સમયે કણનો વેગ v, તેવી રીતે ફરી એક શરત લઉં છું. ધારો કે t=0 સમયે સ્થાન સદિશ r0 છે અને t સમયે સ્થાન સદિશ r છે. ઓકે, તો જોજો ધ્યાન આપજો. પહેલાં તો હું આમને સમીકરણ નંબર 1 કહી દઉં કે જેથી કરીને આગળ કામ કરવામાં સરળતા પડે. સરેરાશ વેગ. તો સરેરાશ વેગને આપણે શેના વડે દર્શાવીએ છીએ? v બાર વડે. તો સરેરાશ વેગ બરાબર શું થશે? તો કે સરેરાશ વેગ બરાબર અચળ પ્રવેગી ગતિના સમીકરણ અનુસાર ધારો કે કોઈ સમયે એક કણનો વેગ v છે અને ત્યારબાદ એનો વેગ v0 છે. તો v પ્લસ v0 ના છેદમાં 2, બે વેગના સરવાળાનું છેદમાં 2, આ પણ સરેરાશ વેગ કહેવાય. તથા જો સરેરાશ વેગની વ્યાખ્યા પરથી જોઈએ તો સ્થાનાંતરમાં થતા ફેરફારના સમય દરને ડેલ્ટા r ના છેદમાં ડેલ્ટા t. તો આ રીતે થશે સદિશ v બરાબર v પ્લસ v0/2 બરાબર આ શું આવશે? તો કે આ એવું થઈ જશે ડેલ્ટા r છે તો r માઇનસ r0 ના છેદમાં t-0. ઓકે, ચાલો અહીંયા t ભાગાકારમાં સામે જશે તો ગુણાકારમાં જશે. તો આવું થઈ જશે. જોજો આ છે એ સામે ગુણાકારમાં જશે એટલે આની સાથે પણ ગુણાશે અને આની સાથે પણ ગુણાશે.
તો હું જસ્ટ આની સાથે જ ગુણું છું. અહીંયા સરેરાશ છે હો ને, એટલે આને આ રીતની સાઇન આવશે, માફ કરજો. તો જો આ ટીનો ગુણાકાર છે અહીંયા કરો તો આવું થઈ ગયું, સદિશ આર માઇનસ R0 બરાબર સદિશ વી પ્લસ V0/2 ઇન્ટુ ટી. ઓકે, આ ટીનો ગુણાકાર અહીંયા કરી દીધો. હવે અહીંયા વીની કિંમત છે સમીકરણ 1 પરથી મૂકો, સદિશ વીની કિંમત છે ને એ સમીકરણ 1 પરથી મૂકો. તો આમને કહું છું સમીકરણ નંબર 2. શું કહું છું? સમીકરણ નંબર 2. આમાં વીની કિંમત મૂકો અને માઇનસ R0 છે આ બાજુ આવવા દો. તો શું થશે? સદિશ R બરાબર R0 પ્લસ વીને બદલે શું મૂકો છો તમે? V0 પ્લસ AT. ઓકે, પ્લસ આ V0 તો હતું જ તે, ના છેદમાં 2 ઇન્ટુ ટી. તો જો આ V0 પ્લસ V0 2V0 ના છેદમાં 2 એટલે V0 વધ્યું, તેવી રીતે AT ના છેદમાં 2 થશે અને ટી પાછો અંદર ગુણાકારમાં લાવો તો આ સમીકરણ આવું બનશે, સદિશ R બરાબર R0 પ્લસ V0t પ્લસ હાફ AT સ્ક્વેર. આમને કયો સમીકરણ નંબર 3. કઈ રીતે? જો આ V0 પ્લસ V0 2V0 ના છેદમાં 2 એટલે માત્ર V0 વધશે, V0 સાથે ટીનો ગુણાકાર V0t પ્લસ અહીંયા AT વધ્યું હતું, AT સાથે ટીનો ગુણાકાર AT સ્ક્વેર અને છેદમાં 2 હાફ AT સ્ક્વેર. તો આ આવી ગયું બીજું સમીકરણ. જે આપણે આવતું હતું x બરાબર V0t પ્લસ હાફ AT સ્ક્વેર અથવા તો d બરાબર V0t પ્લસ હાફ AT સ્ક્વેર એના જેવું જ છે. અને આપણે અહીંયા બે સ્થાન લીધા હતા x માઇનસ x0 વાળું, યાદ હોય તો આના તમે ઘટકો પાડો, આમના અહીંયા ઘટકો પાડો તો x ઘટક આવશે x બરાબર x0 પ્લસ V0t પ્લસ હાફ V0xt V0xt પ્લસ હાફ AX ટી સ્ક્વેર. અને y ઘટક આવશે y બરાબર y0 પ્લસ V0yt પ્લસ હાફ AY ટી સ્ક્વેર. ઓકે, તો આ બે એના ઘટકો આવી ગયા. બીજું યાદ રાખો કે ઘટકો હોય ને ત્યારે આ સાઇન નથી કરવાની, માફ કરજો, તમે એના ઘટકો દર્શાવો છો ત્યારે આવી સાઇન નથી કરવાની. ઘટકો હોય ત્યારે ઉપર વેક્ટર સાઇન આવશે નહીં, કેમ કે એના x ઘટક અને y ઘટક એટલે x દિશા અને y દિશા સૂચવે છે, એટલે ત્યારે એ વેક્ટર સાઇન કરવાની જરૂર રહેતી નથી. તો આ છે આપણને બીજું સમીકરણ મળી ગયું. હવે જો ધ્યાન આપો, આમાં શું કર્યું? સમીકરણ 1 ની કિંમત મૂકી તો અહીંયા લખી નાખું છું સમી 1 ની કિંમત મૂકતા. ઓકે, ફરી પાછું જો આ તમારી પાસે સમીકરણ 1 છે. ઓકે, અને આ સમીકરણ 1 અને 2 ને છે, 2 ઉપરથી તમે શું લખી શકો? આ સમીકરણ ઉપરથી તો કે આમાં છે ટીને સૂત્રનો કરતા બનાવો. જો આ રહ્યું ટીને સૂત્રનો કરતા બનાવો તો v માઇનસ V0/a થશે. એની કિંમત તમે અહીંયા મૂકી શકો. તો કે સમીકરણ 1 અને 2 પરથી 1 અને 2 પરથી શું થશે? તો કે જો આ સમીકરણ તો હતું જ તે, R માઇનસ R0 બરાબર v સદિશ v પ્લસ V0 ના છેદમાં 2 ઇન્ટુ ટી હતું. પરંતુ અહીંથી ટીને સૂત્રનો કરતા બનાવો તો શું થશે? સદિશ v માઇનસ V0 ના છેદમાં a, સદિશ v માઇનસ V0 ના છેદમાં a. ઓકે, તો આ શું થઈ જશે? અંદર ગુણાકાર થશે. શું થશે? v² માઇનસ V0 સ્ક્વેર ના છેદમાં સદિશ 2a. આવું થશે. કોના બરાબર આવ્યું? તો કે સદિશ R માઇનસ R0 બરાબર. આનો અંદર ગુણાકાર કરો તો સદિશ v² માઇનસ સદિશ V0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2a બ્રેકેટમાં સદિશ R માઇનસ સદિશ R0. આ માઇનસ વાળું પદ છે આ બાજુ આવે તો શું થશે? સદિશ v² બરાબર સદિશ V0 સ્ક્વેર પ્લસ 2a બ્રેકેટમાં R માઇનસ R0. R તમે કોઈ પણ રીતે કરો. આ આવી ગયું સમીકરણ નંબર 3. v² બરાબર V0 સ્ક્વેર પ્લસ 2a
એક્સ. આ આવી ગયું આપણું સમીકરણ નંબર 3. તો આ બ્રેકેટમાં જેટલા કર્યા એ મેન જે 1Dમાં જે આપણા અચળ પ્રવેગ ગતિના સમીકરણો હતા એ સેમ એઝ ઇટ ઇઝ જ છે. ઓકે, અને માત્ર આમના ઘટકો પાડી દીધા બસ, સિમ્પલ. જો તો આ શું કહેવાય તો કે સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિ એ સામાન્ય રીતે પરસ્પર લંબ રૂપે થતી અચળ પ્રવેગી ગતિ એક પરિમાણમાં અચળ પ્રવેગી ગતિનું સંયોજન છે એવું કહેવાય. કેમ કે આ એના બે ઘટકો પડે છે, એક્સ અક્ષની દિશામાંનો ઘટક અને વાય અક્ષની દિશામાંનો ઘટક. ફરી પાછું સિમ્પલ, કંઈ યાદ ના રહીએ તો શું કરો તો એક પરિમાણના અચળ પ્રવેગી ગતિના સમીકરણો તમને યાદ છે એના ઉપર વેક્ટર સાઇન લગાડી દો. જો ત્યાં x બરાબર x0 હતું, હવે અહીંયા વ્યાપક r સ્વરૂપે થઈ જાય. r બરાબર r0 પ્લસ v0t પ્લસ હાફ at સ્ક્વેર હો ને, at સ્ક્વેર. અને ત્રીજું સમીકરણ v સ્ક્વેર બરાબર v0 સ્ક્વેર પ્લસ 2a r માઇનસ r0. ચાલો ફટાફટ છે આમને નોટ ડાઉન કરો, આમને યાદ રાખજો અને પછી આને આધારિત છે હવે આપણે દાખલાઓ જોઈએ. ચાલો દાખલામાં આગળ વધીએ. તો ઉદાહરણનો દાખલા નંબર 4.5. ધ્યાનથી રકમ સમજજો અને પછી દાખલો ગણો તો બિલકુલ સરળ બની જશે. જોજો, ધ્યાન આપજો. t = 0 સમયે એક કણ ઉદ્ગમ બિંદુ પાસેથી 5 મીટર પર સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે, પણ i કેપ એટલે x અક્ષની દિશામાં. ઓકે, XY સમતલમાં તેના પર બળ એવી રીતે લાગે છે કે જેથી તે 3i કેપ પ્લસ 2j કેપ મીટર પર સેકન્ડનો અચળ પ્રવેગ ઉત્પન્ન કરે છે. તો જ્યારે કણનો એક્સયામ 84 મીટર હોય ત્યારે વાયામ શોધો અને તે સમયે કણની ઝડપ કેટલી હશે એ બે વસ્તુ છે આપણે મેળવવાની છે. જો ખાસ ધ્યાન આપજો, t = 0 સમય કીધું એટલે પહેલું કામ એ કરી દેવાનું કે એનો પ્રારંભિક સ્થાન સદિશ 0 લઈ લેવાનો. શું લઈ લેવાનો? પ્રારંભિક સ્થાન સદિશ 0. ઓકે, તો પ્રારંભિક સ્થાન સદિશ r0 બરાબર 0. ઉદ્ગમ બિંદુ પાસે એની ઝડપ એટલે v0 બરાબર 5i કેપ મીટર પર સેકન્ડ. ઓકે, આગળ વધીએ. XY સમતલમાં તેના પર બળ એવી રીતે લાગે છે કે જેથી અચળ પ્રવેગ એ બરાબર 3i કેપ પ્લસ 2j કેપ મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો પહેલું ચાલો એનું સોલ્યુશન છે આપણે જોઈએ. પહેલું તો જો અચળ પ્રવેગ ગતિનું સમીકરણ શું આવશે તો કે r બરાબર r0 પ્લસ v0t પ્લસ હાફ at સ્ક્વેર પરથી. ઓકે, સમજાણું કયું સમીકરણ? કે જો અહીંયા r0 હતું, v હતું, a હતું, તો આપણને x અને y યામ કીધો છે. x અને y યામ એટલે આનાથી પરથી જ મળશે. ચાલો આગળ વધીએ, બધાની કિંમતો મૂકીએ. r બરાબર v0 કેટલા છે તો કે 5i કેપ ઇન્ટુ t પ્લસ હાફ એ બરાબર છે 3i કેપ પ્લસ 2j કેપ ઇન્ટુ ટી સ્ક્વેર. ઓકે, તો આનો અંદર ગુણાકાર કરો તો શું થઈ જશે? 5ti કેપ પ્લસ હાફ 1/2 a એટલે 3/2 ટી સ્ક્વેર i કેપ પ્લસ 2/2 એટલે 1 ટી સ્ક્વેર જે કેપ. 1 લખો કે ના લખો કંઈ ફરક પડશે નહીં. ઓકે, હવે જો આને પણ 3/2 એટલે 1.5 લખી નાખું છું. ઓકે, તો x વાળા યામનો સરવાળો y વાળા યામનો સરવાળો, તો x વાળા સરખા હોવાથી શું થશે? 5t પ્લસ 1.5 ટી સ્ક્વેર i કેપ બરાબર ટી સ્ક્વેર જે કેપ. ઓકે, આ સ્થાન સદિશ r મળ્યો. હવે તો આ r છે તો આનો x ઘટક શું થશે? x ઘટક તો કે r ના સ્વરૂપમાં આવેલું હોવાથી x ઘટક આવશે x બરાબર 5t પ્લસ હાફ એટલે કે માફ કરજો 1.5 ટી સ્ક્વેર એને 3/2 સ્વરૂપે લખી નાખો. 3/2 ટી સ્ક્વેર. અને y ઘટક શું મળશે તો કે y બરાબર ટી સ્ક્વેર. ઓકે, હવે
મેં કીધું હતું કે એક્સ ઘટક લખો ત્યારે એકમ સદિશ લખવાની જરૂર રહેતી નથી. રકમ પ્રમાણે એક્સ ઘટક કેટલો છે? રકમ પ્રમાણે એક્સ ઘટક કેટલો છે? 84. તો મૂકો અહીંયા 84 બરાબર આનો લસા લ્યો 5 ગુણ્યા 2 10t પ્લસ 3t² ના છેદમાં 2. આ 2 નો ગુણાકાર સામે કરો 8 16 એટલે 168 બરાબર 10t પ્લસ 3t². ઓકે, આનો ગુણાકાર છે સામે કરી દીધો. આ પદ જો આ પદ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થઈ જશે, તો 3t² પ્લસ 10t માઇનસ 168 બરાબર 0. જોવો તો આ 168 ગુણ્યા તમે 3 કરો અને એનો જે પણ આવે એના ઘટકો તમારે ભાગ એવી રીતે પાડવાના કે બાદબાકીથી 10t આવે. તો એના ભાગ પાડવા માટે શું કરીએ? તો કે એના ભાગ આવશે 18 અને 28. તો એના માટે આપણે લખીએ 3t² માઇનસ 18t પ્લસ 28 માઇનસ 168 28t હો ને, એટલે 10t થઈ ગયું. સોરી, પ્લસ 2ની બાદબાકી સરવાળો કરો તો કેટલું થઈ જશે? 10t માઇનસ 168 બરાબર 0. આમાંથી શું સામાન્ય નીકળશે? તો કે 3t. તો અહીંથી વધ્યું t માઇનસ 6 તેરી 18 પ્લસ તેવી રીતે અહીંયા 28 બાદ કોમન કાઢો તો 28 6 થશે. તો 28 6 168 બરાબર 0. તો આ રીતે આવ્યું 3t પ્લસ 28 ઇન્ટુ t માઇનસ 6 ઇક્વલ ટુ 0. તો આના માટે એમ કહી શકીએ કે 3t માઇનસ 28 ઇઝ ઇક્વલ ટુ 0 ઓર t માઇનસ 6 ઇક્વલ ટુ 0. તો જો આ રીતે કરતા ટીની કિંમત કેટલી આવશે? તો કે ટી બરાબર, માફ કરજો અહીંયા પ્લસ છે, ટી બરાબર માઇનસ 28/3. માઇનસ કિંમત શક્ય નથી, સમય કદાપી ઋણ હોતો નથી. તો ટીની કિંમત કેટલી મળી? તો કે ટી બરાબર 6 સેકન્ડ. ઓકે, આ સમય મળ્યો. તો આ સમયે વાયામ કેટલો હશે? તો કે જે પણ સમય મળ્યો છે વાયામમાં મૂકી દો 6 નો વર્ગ બરાબર 36 મીટર. આ મળી ગયો વાયામ. ઓકે, હવે જો નેક્સ્ટ કીધું છે કે આ t ઇક્વલ ટુ 6 સમયે, તે સમય એટલે કયો સમય? t ઇક્વલ ટુ 6 સમયે કણની ઝડપ કેટલી હશે? તો જો આ સ્થાનાંતરનું સમીકરણ મળ્યું. સ્થાનાંતરના સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન કરો તો શું મળી જાય? વેગ મળી જશે. જોજો, વેગ v બરાબર dr/dt. ઓકે, તો આ સ્થાનાંતરનું સમીકરણ મેળવ્યું, આને કહું સમીકરણ નંબર 1. એનું વિકલન કરો તો 5 અચળ ટીનું ટીની સાપેક્ષે કેટલું થઈ જશે? 1 થશે પ્લસ 1.5 એમ જ t² નું શું થશે? 2t થશે. તો કે 1.5 ઇન્ટુ 2t આખા કાઉન્સની ઇન્ટુ i કેપ પ્લસ t² નું શું થઈ જશે? 2t j કેપ. ઓકે, તો આપણને આ સમીકરણ મળી ગયું. આમાં તમારે કયો સમય મૂકવાનો છે? t ઇક્વલ ટુ 6 સમય, t ઇક્વલ ટુ 6 સેકન્ડ માટે વેગ થઈ જશે 5 પ્લસ આ કેટલા થઈ ગયા? 1.5 ગુણ્યા 2 એટલે 3 અને સમય t ને બદલે 6. આનો જે પણ આન્સર આવે ઇન્ટુ i કેપ પ્લસ 2 ઇન્ટુ 6 જે કેપ. તો આનું સાદરૂપ આપો 6 તેરી 18, 18 ને 5 23 i કેપ પ્લસ 6 ગુણ્યા 2 12 જે કેપ. ઓકે, તો આનું પરિણામી વેગ કેટલો? પરિણામી વેગ બરાબર ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ 23² પ્લસ 12². ઓકે, તો આમનું સાદુરૂપ આપશો ને એટલે તમારો જવાબ આવશે 25.94 સમથિંગ. ઓકે, તો આને હું કહી દઉં, કેટલું કહી દઉં? નિયરલી ઇક્વલ ટુ 26 મીટર પર સેકન્ડ. ઓકે, ફરી એકવાર 23 નો વર્ગ તમે કરશો, જે પણ આન્સર આવે પ્લસ 12 નો વર્ગ 144, બેવનો સરવાળો કરીને એનું વર્ગમૂળ કરશો તો 25.94 સમથિંગ તમારો જવાબ આવશે. અને એને રાઉન્ડ ઓફ કરતા કેટલો જવાબ આવી ગયો? 26 મીટર પર સેકન્ડ. તો આ તમારો દાખલો છે અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. 4 માર્ક્સ માટે આ દાખલો છે મોસ્ટ આઈએમપી છે. ફરીવાર આવા દાખલા છે એક્ઝામમાં પૂછાતા હોય એટલે આ મોસ્ટ આઈએમપી દાખલો છે. ખાસ ધ્યાન આપજો. શું કરવાનું? રકમ વ્યવસ્થિત સમજો તો t ઇક્વલ ટુ 0 સમય સ્થાન સદિશ 0,
એ સમયે વેગ આપેલો છે તો એ v0 થઈ ગયો અને અચળ પ્રવેગ આપેલો છે. મોસ્ટ ઓફલી આ પેટર્નના દાખલાઓ પૂછાય. તમને અહીંયા એક્સ અને વાય યામ શોધવાનો કીધો છે, એક્સ યામ આપેલો છે અને વાય યામ કીધો છે, તો સ્થાનાંતરનું સૂત્ર મૂકો. r બરાબર r0 પ્લસ v0t પ્લસ હાફ એ ટી સ્ક્વેર. કિંમત મૂકીએ અને એને આઈ કેપ અને જે કેપના ફોર્મમાં લાવો. આઈ કેપ વાળું છે એનો એક્સ ઘટક થશે, જે કેપ વાળું છે એનો વાય ઘટક થશે. જે પ્રોસેસ જે અહીંયા આપેલી છે એ પ્રોસેસથી તમે સોલ્વ કરો, આન્સર મળી જશે. પછી જે પણ સમય આવે એ સમયે જો વેગ કીધો હોય તો આ સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરી નાખો, વેગ મળી જશે. ઓકે, ચાલો જુઓ ફરી એક પાછો. આ પણ મોસ્ટ આઈએમપી દાખલો, સેમ પેટર્ન છે, જોજો ધ્યાન આપજો. r0 બરાબર 0 એટલે કે એમની રકમ છે. રકમ જો હું રીડ કરું છું, 4 સ્વાધ્યાય 4.21 છે. કોઈ કણ t ઇક્વલ ટુ 0 સમયે ઉદ્ગમ બિંદુથી 10 જે કેપ મીટર પર સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે અને XY સમતલમાં તેનો અચળ પ્રવેગ 8 આઈ કેપ પ્લસ 2 જે કેપ મીટર પર સેકન્ડ હોય તો કયા સમયે તેનો x યામ છે એ 16 હશે, આ સમયે તેનો y યામ કેટલો હશે અને આ સમયે તેની ઝડપ કેટલી હશે. ફરી પાછું શું આવ્યું? x યામ 16 હશે, સમય કીધું છે. x યામ માટે ફરી પાછું સેમ જ સૂત્ર વાપરવું પડશે. પ્રારંભિક બિંદુએ કીધું, પ્રારંભિક સમય કીધું હોવાથી એટલે સ્થાનાંતર સદિશ 0 આવશે. તો જો સોલ્યુશન r બરાબર r0 પ્લસ v0t પ્લસ હાફ એ ટી સ્ક્વેર પરથી. ઓકે, કિંમત મૂકો. આ તો 0 છે. v0 કેટલા છે તો કે 10 જે કેપ ઇન્ટુ ટી પ્લસ હાફ એ બરાબર કેટલા છે 8 આઈ કેપ પ્લસ 2 જે કેપ ટી સ્ક્વેર. ઓકે, તો આવું થઈ જશે 10 ટી જે કેપ પ્લસ આ 2 અંદર જવા દો તો 4 આઈ કેપ 4 ઇન્ટુ ટી સ્ક્વેર આઈ કેપ પ્લસ 2 અંદર ગયા એટલે માત્ર જે કેપ એની સાથે ટી સ્ક્વેર જે કેપ. આને પણ જવા દીધો, આ બેવને અંદર જવા દીધા, અથવા તો ટી સ્ક્વેર બાય 2 છે અંદર જવા દો, આ 2 છે ટી સ્ક્વેર બાય 2 જવા દો. એટલે આ રીતે આવ્યું. x ઘટકોનો સરવાળો, y ઘટકોનો સરવાળો, તો 4 ટી સ્ક્વેર આઈ કેપ પ્લસ જે ઘટકોનો સરવાળો એટલે ટી સ્ક્વેર પ્લસ 10 ટી જે કેપ. ઓકે, આ સ્થાનાંતર સદિશ r મળ્યો. જો આઈ કેપ અને જે કેપના ઘટકોમાં મળી જાય એટલે આમનો x ઘટક કયો આવ્યો તો કે x ઘટક બરાબર 4 ટી સ્ક્વેર, y ઘટક બરાબર ટી સ્ક્વેર પ્લસ 10 ટી. x ઘટક કેટલો કીધો છે આપણને રકમ પ્રમાણે? x ઘટક x યામ કેટલો કીધો છે 16, તો x ને બદલે 16 મૂકો. 16 બરાબર અહીં x યામ કહી દો અને આને y યામ કહી દો. 16 બરાબર 4 ટી સ્ક્વેર, તો ટી સ્ક્વેર બરાબર 4, તેથી ટી બરાબર પ્લસ ઓર માઇનસ 2, પણ સમય કદાપી ઋણ ના હોય તેથી ટી બરાબર 2 સેકન્ડ. ઓકે, સમજાય છે? સમય કદાપી ઋણ ના હોવાથી ટી બરાબર 2 સેકન્ડ. આ ટીની કિંમત અહીંયા મૂકો તો આ સમયે y યામ મળી જશે. તો y યામ બરાબર 2નો વર્ગ વત્તા 10 ઇન્ટુ 2, 2નો વર્ગ 4 વત્તા 20, 24 મીટર y યામ મળી ગયો. આ બીજો આન્સર છે આપણને મળી ગયો. ઓકે, પછી એ જ કીધું છે આ સમયે તેની ઝડપ કેટલી હશે તો t ઇક્વલ ટુ 2 સમયે ઝડપ મેળવવા માટે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે શું કરી નાખો? વિકલન કરો. તો જો આ સ્થાનાંતરનું સમીકરણ મળ્યું, આને કયો સમીકરણ નંબર 1. સમીકરણ 1 નું સમય સાપેક્ષ વિકલન કરતા શું આવશે? વેગ v બરાબર dr ના છેદમાં dt બરાબર, ચાલો 4 ટી સ્ક્વેરનું શું થઈ જશે 2t આઈ કેપ પ્લસ ફરી પાછું ટી સ્ક્વેરનું શું થશે તો કે 2t પ્લસ 10 અચળ ટીનું ટીની સાપેક્ષે 1 જે કેપ. ઓકે, ચાલો 4 ગુણ્યા 2 8 ટી આઈ કેપ પ્લસ 2t પ્લસ 10 જે કેપ. સમય કેટલો મૂકવાનો છે? t ઇક્વલ ટુ 2 સેકન્ડ. તો v બરાબર જ્યાં t દેખાય ત્યાં 2 મૂકો, 2 આઈ કેપ પ્લસ
2 × 2 + 10 જે કેપ, તો 8 × 2 16 આઈ કેપ પ્લસ 2 × 2 4 4 ને 14 જે કેપ, તો આ સદિશ વી મળી ગયો t = 2 સમય. આનું મૂલ્ય જોઈએ છે તો મોડ ઓફ વી બરાબર √16² પ્લસ 14² એટલે આનું જે પણ આવે છે ધારો કે 16 નો વર્ગ 256 પ્લસ 196, જો આનું સાદુરૂપ આવશે √452 એટલે એનો જવાબ આવશે 21.26 મીટર પર સેકન્ડ. આટલો આન્સર આવશે. તો આ બંને દાખલાઓ છે, ખાસ કરીને તૈયાર કરજો. આમને આધારિત દાખલાઓ છે, પરીક્ષામાં પૂછાતા હોય છે. ચાલો આને નોટ ડાઉન કરો, પછી આગળના દાખલાઓ છે આપણે જોઈએ. ચાલો આગળ વધીએ. તો જો એક દાખલો જે આપણે આગળ 2 દાખલાઓ જોયા એ સેમ ટાઈપનો હું તમને એક હોમવર્કમાં આપું છું. તો કે એક કણ ઉદ્ગમ બિંદુ પાસે 2 આઈ કેપ મીટર પર સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે. તો પ્રારંભિક બિંદુ પાસે સ્થાનાંતર સદિશ r0 0 લઈ લેવાનો, વેગ v0 બરાબર 2 આઈ કેપ લઈ લેવાનો, તે xy સમતલમાં અચળ પ્રવેગી એટલે પ્રવેગ એ બરાબર 3 આઈ કેપ પ્લસ 3 જે કેપ મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈ લેવાનો. સેમ સ્થાનાંતરનું સૂત્ર વાપરી x યામ આપેલો છે, y યામ મેળવી લેવાનો. જે પણ સમય આવે છે એ સમયે ઝડપ મેળવી લેવાની. તો સાદરૂપ આપતા તમને જવાબો છે કંઈક આવા મળશે. પ્રેક્ટિસ કરજો, આવા દાખલાઓ છે પૂછાતા હોય છે, તેથી એના રેફરન્સના ભાગરૂપે તમને એક હોમવર્કમાં આપેલો છે. આગળ વધીએ. તો એક પદાર્થના શરૂઆતનો વેગ v0 બરાબર 3 આઈ કેપ પ્લસ 4 જે કેપ મીટર પર સેકન્ડ અને પ્રવેગ 0.4 આઈ કેપ પ્લસ 0.3 જે કેપ મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. તો 10 સેકન્ડ પછી તેની ઝડપ કેટલી હશે? ઝડપ કીધું છે, પ્રારંભિક ઝડપ આપેલી છે, પ્રવેગ આપેલો છે. કયું સૂત્ર વાપરીશું? બોલો, ચાલો વિચારો. તમારે ઝડપ મેળવવાની હોવાથી ઝડપ v બરાબર v0 પ્લસ at પરથી પહેલું સમીકરણ. ઓકે, ચાલો સૂત્રમાં કિંમત મૂકી દઈએ. v બરાબર v0 બરાબર કેટલા છે? 3 આઈ કેપ પ્લસ 4 જે કેપ પ્લસ પ્રવેગ કેટલો છે? 0.4 આઈ કેપ પ્લસ 0.3 જે કેપ ઇન્ટુ ટી. ટી કેટલું આપેલું છે? 10 સેકન્ડ એટલે ઇન્ટુ 10. ઓકે, ચાલો 3 આઈ કેપ પ્લસ 4 જે કેપ ઇન્ટુ 0.4 × 10 એટલે 4 આઈ કેપ પ્લસ 0.3 × 10 3 જે કેપ. આઈ વાળાનો સરવાળો કરો, જે વાળાનો કરો. 4 ને 3 7 7 આઈ કેપ પ્લસ 4 ને 3 7 7 જે કેપ. આ વેગ મળી ગયો. હવે એમનું મૂલ્ય જોઈએ છે. ઝડપ કીધી ને, સમય ઓલરેડી આપણે મૂકી દીધો છે. તો ઝડપ બરાબર વેલ્યુ બરાબર √7 નો વર્ગ વત્તા 7 નો વર્ગ એટલે કેટલી વખત થશે? 7 નો વર્ગ 2 વાર, 7 વર્ગમૂળમાં 2. આ શું આવી ગયો? આન્સર મીટર પર સેકન્ડ. આ છે વેગ આવી ગયો. કેટલો આવ્યો? 7 વર્ગમૂળમાં 2 મીટર પર સેકન્ડ. 7 નો વર્ગ 1 વાર, 7 નો વર્ગ 2 વાર એટલે 2 વાર છે, એનું વર્ગમૂળ ના નીકળે, સ્ક્વેરનું નીકળી ગયું. 7√2 મીટર પર સેકન્ડ. ચાલો આગળ વધીએ. જો આવો એક દાખલો છે, હું તમને હોમવર્કમાં આપું છું. સ્થાનાંતર આધારિત દાખલો છે એટલે ખાસ તેનું ધ્યાન આપજો. એક કણ ઉદ્ગમ બિંદુ પાસેથી 2 આઈ કેપ મીટર પર સેકન્ડના વેગથી પ્રારંભિક વેગ આપી દીધો, આની જેમ પ્રવેગ પણ આપી દીધો છે. તો t = 2 સેકન્ડ પછી સ્થાનાંતર શોધો. સીધું જે સૂત્ર છે એ સૂત્રમાં બધાની વેલ્યુ મૂકો અને સમય આપી દીધો હોવાથી સમય પણ મૂકી દો. r બરાબર r0 પ્લસ v0t પ્લસ હાફ at સ્ક્વેરમાં ટીની કિંમત મૂકી દો. સ્થાનાંતર છે, સિમ્પલ મળી જશે. ઓકે, કયું સૂત્ર વાપરવાનું છે? આગલા 2 દાખલામાં વાપર્યું એક તે. સ્થાનાંતર r બરાબર r0 પ્લસ v0t પ્લસ હાફ at સ્ક્વેર. આ તમને v0 આપેલું છે, આ તમને a આપેલું છે અને t પણ આપેલો છે. ટીની પણ 2 જગ્યાએ કિંમત મૂકી દો. r0 બરાબર 0 લ્યો, ઉદ્ગમ બિંદુ પર હોવાથી સાદુરૂપ આપશો એટલે જવાબ મળી જશે. ચાલો આગળ વધીએ. પ્રવેગ આપેલો છે,
તો 3 સેકન્ડે પદાર્થનો વેગ મેળવો. ચાલો આનું શું કરશું? માત્ર પ્રવેગ આપેલો છે ને હવે કીધું છે વેગ. તો જુઓ, યાદ કરો, સુરેખ પદ પર ગતિમાં શું કરતા હતા કે પ્રવેગ આપેલો છે તો એનું સંકલન કરો તો વેગ મળે, ને વેગનું સંકલન કરો તો સ્થાનાંતર મળે. તો આ પ્રવેગ આપેલો હોવાથી એનું શું કરી નાખો? સંકલન કરી નાખો. તો જો આ રીતે જાણીએ આપણે પ્રવેગ, તત્કાલીન પ્રવેગ એ બરાબર dv/dt. તેથી dv બરાબર શું થઈ જશે? a dt. આનું સંકલન કરી નાખો, બે બાજુ સંકલન કરો એટલે 3 સેકન્ડ માટે વેગ મળી જશે. તો કે સંકલન dv બરાબર મળી ગયો વેગ v બરાબર સંકલન a dt. ક્યાંથી ક્યાં લઈ? 0 થી 3 સેકન્ડ માટે મૂકો પ્રવેગની જે કિંમત આપેલી છે 2t² i cap પ્લસ 4/3 t j cap ઇન્ટુ dt. આ ડીટીનો ગુણાકાર બેની સાથે થશે, આ સંકલન બેવને લાગુ પડશે. તો જુઓ, બે છે અચળ કહેવાશે. t² નું સંકલન શું થશે? તો કે વિધેયની એક ઘાત વધે, ઘાત ક્યાં પડે? છેદમાં. ઇન્ટુ શું છે? i cap છે, ઇન્ટુ i cap. લિમિટ કઈ આવશે? તો કે 0 થી લઈ અને 3 પ્લસ 4/3. ટી છે, ટીનું કંઈ નહીં તો એક ઘાત હોય, એક ઘાત વધે, t²/2 જે કેપ 0 થી 3. ઓકે, ચાલો ટીનો ઘન તો શું થઈ જશે? 2. ટીનો ઘન ના છેદમાં 3 એટલે t² થઈ ગયો એટલે 3નો વર્ગ જ વધશે. સમજાય છે શું કર્યું? તો કે ટીના ઘનની કિંમત મૂકો તો એની સાથે એક 3 છે ઉડી જાય એટલે t² જ વધશે. ચાલો લખી નાખું, t³ પ્લસ 4/3 3નો સ્ક્વેર ના છેદમાં 2 જે કેપ. ઓકે, ચાલો આ શું થઈ જશે? 3નો વર્ગ, 3 ઘન સાથે એક વાર 3નો વર્ગ 9, 9 ગુણ્યા 2 18 i cap પ્લસ આ 3ના સ્ક્વેર અને આ 3 એકવાર ઉડી ગયું તો 4 તેરી 12/2 6 જે કેપ. આ છે આપણને વેગ મળી ગયો, વેગ મળી ગયો. અને હવે આનું મૂલ્ય જોતું હોય તો મોડ ઓફ v √18નો વર્ગ વત્તા 6નો વર્ગ. સાદુરૂપ આપજો, જે પણ આવે એ તમારો આન્સર. ઓકે, શું કર્યું? સંકલન કર્યું. સંકલન અને વિકલન છે ખાસ અગત્યના છે, જે તમે પ્રેક્ટિસથી કરતા આવ્યા છો. સેમ કોન્સેપ્ટ છે, અહીંયા યુઝ કરવાનો છે, કંઈ નવું નથી. ઓકે, ચાલો નોટ ડાઉન કરો. બીજું કે કાલની એક્ઝામ માટે બધાને બેસ્ટ ઓફ લક. ખૂબ જ સારી એવી બધાની એક્ઝામ જાય એવી હાર્દિક શુભકામના. આજનો લેક્ચર છે આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ.